હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે। શહેરના વેપારીઓ તેમજ સહકારી સંસ્થાઓનું સમર્થન મળ્યું છે। માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। 11 ગામના મિલકત ધારકો 95 દિવસ કરતા વધુ સમયથી વિરોધ કરી રહ્યા છે। આજે હિંમતનગર શહેર સજ્જડ બંધ રહેશે। મહત્વનું છે કે હુડાની શું અસર થશે તેની જો આપણે વાત કરીએ તો હડિયોલ ગામના 1600 થી 2000 એકર જમીન જશે। 11 ગામના ખેડૂતોને 40% જમીન કપાતમાં જશે। જમીન લીધા બાદ એક પણ રૂપિયો વળતર પેટે નહીં મળે। કેટલીક જમીન પર આરોગ્ય કેન્દ્ર આંગણવાડી બનવા જઈ રહી છે અને 15 જેટલી જમીનમાં 45 મીટર 30 મીટરના રિંગ રોડ બનશે, જેના કારણે આ મોટી અસર જે છે તે સ્થાનિક લોકોને થશે। મહત્વનું છે કે હવે કયા કયા ગામોને આ અસર થશે તેની વાત કરીએ તો હડિયોલ, કાંકણોલ, નવા, જેઠીપુરા, પરબડા, સૌગડ, પીપલોદી, બેરણા, ઇલોલ, બોરિયા અને કાટવાડ આ તમામ એવા ગામડાઓ છે જેને હુડાની આ અસર થશે, જેના કારણે છેલ્લા 90 દિવસ ઉપરથી તેઓ વિરોધ કરી રહ્યા છે। લોકો હુડાનો આખરે વિરોધ કેમ થઈ રહ્યો છે તેની જો વાત કરીએ તો સૌથી મોટું કારણ કોઈ પણ વળતર વિના જ જમીનનું સંપાદન થઈ રહ્યું છે। મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે અને જમીન વિના ખેતી પશુપાલન કેવી રીતે સ્થાનિક લોકો કરશે તે પણ એક મોટો પ્રશ્નાર્થ છે। જમીન કપાતમાં જશે એટલે નાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે, જેના કારણે લોકો વિરોધ કરી રહ્યા છે। તો શું છે હુડાની બબાલ તેની જો વાત કરીએ તો હુડા એટલે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વર્ષ 1976ના ટાઉન પ્લાનિંગ એક્ટ પ્રમાણે ડેવલપ થાય છે। હુડાનું સૌ પ્રથમ નોટિફિકેશન વર્ષ 2012માં આવ્યું હતું અને 2012 પછી 2015માં હુડાનો ડ્રાફ્ટ પ્લાન રજૂ થયો હતો। વિરોધના પગલે 2015માં હુડા સ્થગિત કરવામાં આવ્યું। 2025માં ફરીથી ડ્રાફ્ટ પ્લાનની સૂચના આવતા જ વિરોધ શરૂ થઈ ગયો છે। હડિયોલ, કાંકણોલ, નવા, જેઠીપુરા, પરબડા ગામનો સમાવેશ થઈ રહ્યો છે। સૌગડ, પીપલોદી, બેરણા, ઇલોલ, બોરિયા, કાટવાડ ગામનો પણ સમાવેશ થઈ રહ્યો છે અને તમામ લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે। હવે હુડાથી શું અસર થશે તેની જો વાત કરીએ તો હડિયોલમાં 1600 થી 2000 એકર જમીનને નુકસાનનો લોકો દાવો કરી રહ્યા છે। 11 ગામના ખેડૂતની ખેતીની 40% જમીન કપાતમાં જશે, જેના કારણે ખેડૂતોને મોટી અસર થશે। જમીન લઈ લીધા પછી એક પણ રૂપિયો તેમને વળતર પેટે નહીં મળે તેવો પણ લોકો દાવો કરી રહ્યા છે। કેટલીક જમીનમાં આરોગ્ય કેન્દ્રો અને આંગણવાડીઓ બનશે। 15% જમીનમાં 45 મીટર 30 મીટરના રિંગ રોડ બનશે અને લોકોની જમીનો જશે અને વળતર પેટે એક પણ રૂપિયો નહીં મળે, જેના કારણે લોકો વિરોધ કરી રહ્યા છે। હવે વાત કરીએ જમીન સંપાદનમાં આખરે કેવી રીતે વળતર અપાય છે તેની તો જમીન સંપાદન માટે જમીન સંપાદન અધિનિયમ 2013ના કાયદો, જેમાં જાહેર હેતુ માટે જમીન સંપાદન થાય ત્યારે વળતર ચૂકવાય છે। કાયદા મુજબ બજાર કિંમતની 1 થી 4 ગણું વળતર આપવું ફરજિયાત છે। વળતર જમીનના સ્થાન અને અન્ય પરિબળો પર આધાર રાખે છે। તો હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે। શહેરના વેપારીઓ તેમજ સહકાર સંસ્થાઓનું સમર્થન આ બંધને મળ્યું છે। માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। 11 ગામના મિલકત ધારકો 95 દિવસ કરતા પણ વધુ સમયથી વિરોધ કરી રહ્યા છે। તાલુકા અને જિલ્લા ખરીદ વેચાણ સંઘ શાક માર્કેટ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે। પહેલીવાર બંધના એલાનમાં સહકારી સંસ્થાઓ માર્કેટ યાર્ડ બંધ છે। વેપારીઓએ બંધ પાડતા ખેડૂતોએ વેપારીઓનો આભાર માન્યો છે। ભવિષ્યમાં વેપારીઓને અમે સમર્થન આપીશું તેવું હુડા સંકલન સમિતિ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। અભૂતપૂર્વ રીતે સજ્જડ બંધ હિંમતનગર શહેરે પાડે છે, ત્યારે આ તબક્કે અમે ખેડૂતો સૌ વેપારી મિત્રોનો નતમસ્તક થઈને આભાર વ્યક્ત કરીએ છીએ અને ખેડૂતો તમને શ્યોરિટી આપે છે કે ભવિષ્યના દિવસોમાં આ ખેડૂતો પર વેપારી સાથે ઉભા રહેશે। લોકલ ફોર વોકલની જે વાત છે એમાં પણ અમે સંકલ્પિત થઈએ છીએ કે ભવિષ્યમાં ઓનલાઈન ખરીદી પણ નહીં કરીએ અને આ હિંમતનગરના જે વેપારીઓ છે એમને અમે સમર્થન આપીશું।